પોરબંદરમાં સામાન્ય જનતા એક મહિનો લાઇટ બિલ ન ભરે તો પીજીવીસીએલ કનેક્શન કાપી નાખે છે, પરંતુ બીજી તરફ કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલી પોરબંદર મહાનગરપાલિકાના વીજળીનો બેફામ વેડફાટ કરી રહ્યા છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયરની ચેમ્બર અને મીટિંગ હોલ જેવા વીઆઈપી રૂમમાં પદાધિકારીઓની ગેરહાજરી હોવા છતાં લાઇટો, પંખા અને એસી ફૂલ સ્પીડમાં ચાલુ રાખીને સરકારી વીજળીનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। કમિશનરના મતે મનપાનું વીજ બિલ આશરે 2 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે પીજીવીસીએલના ચોપડે 6 થી 7 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી બોલે છે અને દર મહિને નોટિસો આપવા છતાં રકમ ભરવામાં આવતી નથી। આ ગંભીર બેદરકારી અંગે પૂછતા કમિશનરે માત્ર ઠપકો આપીશું કહીને ગોળ ગોળ જવાબ આપ્યો હતો, જેની સામે પોરબંદર જિલ્લા કોંગ્રેસના શહેર પ્રમુખે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે પદાધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે અને આવા જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ। પોરબંદર મહાનગરપાલિકાનું વોટરવર્ક્સ અને આ બધા બીજા કનેક્શનોમાંથી લગભગ 6 થી 7 કરોડ જેટલું વીજ બિલનું લેણું બાકી છે અને અગાઉ ભૂતકાળમાં અમે નોટિસો આપી છે અને હાલ દર મહિને નોટિસો આપીએ છીએ અને એને કંપનીના નિયમ મુજબ અમે કાર્યવાહી ચાલુ રાખીએ છીએ। વીજ બિલનું વ્યાજ તો એ પેમેન્ટ થાય પછી અમારી સિસ્ટમ ગણે છે કે ભાઈ ક્યારથી કેટલી રકમ ક્યારથી બાકી હતી અને ક્યારે ભરાણી, એ વચ્ચેનો ડીપીસી એ અમારે કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ છે એ મુજબ સિસ્ટમ ગણતું હોય છે। જે અમારા જે કર્મચારીઓ છે એને સૂચના આપવામાં આવે છે કે જ્યારે કચેરીમાં અધિકારીઓ કે કોઈ હાજર ન હોય ત્યારે આપણે લાઇટનો બચાવ કરવો જોઈએ। આ બાબતે સૂચના આપવામાં આવે છે, તેમ છતાં આપણે ધ્યાન ધર્યું છે તેની કાળજી લઈ અને વીજળીનો વધુમાં વધુ બચત થાય એ પ્રમાણની કામગીરી કરવામાં આવશે। હા, મેં કહ્યું પ્રમાણે જ્યાં વીજળીની બચત કરવાની જરૂરિયાત છે, ઉર્જા બચાવવી જ જોઈએ અને અનુસંધાને આવું જ્યાં પણ હશે ત્યાં આપણે જો અધિકારી કે બીજા કોઈ પદાધિકારી ટૂરમાં ગયા હોય કે ફિલ્ડમાં હોય ત્યારે એમની કચેરીમાં એસી અને જે બીજા વીજળીના સાધનો છે એ બંધ રાખવામાં આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવશે। મહાનગરપાલિકા એક જ નહીં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધે જ આવી હાલત છે। મેયર છે એ હાજર ન હોય, ડેપ્યુટી મેયર હાજર ન હોય અને એ લોકોના જે એસી વાળી ઓફિસો છે, એર કન્ડિશન વાળી ઓફિસો છે, લાઇટિંગ છે, પંખા છે, એ સતત ચાલુ રહે છે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે। પ્રજાના પૈસા અવરા વેરફાય છે। મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું જે વીજ બિલ છે એ બાકી છે, એવી જ રીતે જે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, એના કરોડો રૂપિયાના બિલ બાકી છે, કારણ કે જે હોદ્દેદારો છે એ ત્યાં હાજર હોતા નથી અને એમને એસીઓ અને પંખાઓ ચાલુ છે। આ બધો જ માર છે એ પોરબંદરની પ્રજા ઉપર પડે છે, એના ટેક્સના અને એના પરસેવાના પૈસે આ લોકો